નમસ્કાર, સર્વે પત્રકાર મિત્રોનું ફરીથી એકવાર સ્વાગત કરીએ છીએ। આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી આગામી 1 મે એટલે કે આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા મથકે વિધાનસભાના જેને કહેવાય કે નગરપાલિકા લેવલે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ જનતાને અમે આમંત્રિત કરીએ છીએ કે ભાઈ ગુજરાતની વર્તમાન જે તરા છે એમાં ગુજરાતની પ્રજા દુઃખી છે, ચાહે શિક્ષણ હોય, ચાહે આરોગ્ય હોય, ચાહે સરકારી કર્મચારીઓ હોય, ચાહે બેરોજગાર યુવાનો હોય, ચાહે ખેડૂત વર્ગ હોય, તમામ યાતનાઓ જ્યારે ભોગવી રહ્યા છે। ભલે 64 વર્ષની ઉજવણી ગુજરાત સરકાર આવતીકાલે કરવાની હોય, પણ ગુજરાતની જે પરિસ્થિતિ 1 મે 1960થી શરૂ થયેલી પરિસ્થિતિઓ ઠેરના ઠેર છે અને એને લઈ ગુજરાત સરકારની સદબુદ્ધિ આપે, મહિલાઓ જેને કહેવાય કે સશક્તિકરણની વાતો સાચા અર્થમાં સાર્થકતા એટલા માટે ગુજરાતનો હરેક કાર્યકર્તા અને આમ જનતા આવતીકાલે 1 મે ગુજરાતના સ્થાપના દિવસે દરેક તાલુકા મથકે, નગરપાલિકા મથકે ઉપવાસ કરવા જઈ રહ્યા છે અને ગુજરાતની સરકારની જે આત્મા બિલકુલ જેને કહેવાય સૂઈ ગયો છે, મરી પડવાનો છે, એને ઢંઢોરવાનો પ્રયત્ન અમે ઉપવાસ થકી કરવા જઈ રહ્યા છે અને એની જાણ સમગ્ર આપના માધ્યમ થકી ગુજરાતની પ્રજા સુધી પહોંચાડવા માગીએ છીએ। નંબર 2 કે આગામી સમયની અંદર અમે દરેક તાલુકા મથકે વિધાનસભા સ્તરે પરિવર્તન સંકલ્પ યાત્રા લઈને આવી રહ્યા છે અને એ પણ જેની કે મજબૂતાઈથી આગામી 5 જૂન સુધી 7 મે થી 5 જૂન સુધી અમારી આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી અને અમારા પ્રભારી શ્રી ગોપાલ રાયના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભા સ્તરે પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન છે અને એનો શુભારંભ આવતીકાલે 1 તારીખે અમદાવાદ સ્થિત જે બાપુનગર વિધાનસભા છે તે થવાનું છે, જેની જાણ ગુજરાતની પ્રજા સુધી થાય એ માટે અમે આ પત્રકાર પરિષદનું આયોજન કર્યું। ધન્યવાદ। બાપુ સર, કાલે એક વિડીયો વાયરલ થયો હતો મેઘરજમાં, એક તલાટીનો પતિ અને જે અરજદાર સાથે જેમ સરપંચ પતિ કામ કરતા હોય છે તલાટી પતિ। મારે આપના માધ્યમ થકી સ્પષ્ટ કહેવું છે કે ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે પોતાની ચૂંટાયેલો પ્રતિનિધિ, જનપ્રતિનિધિ જો પણ કોઈ ઘણી જગ્યાએ એવા દાખલા બેસાડેલા છે કે ભાઈ મહિલા સરપંચ હોય કે મહિલા સભ્ય હોય, તાલુકા ડેલિગેટ હોય, તેનો સંપૂર્ણ એવા દાખલા મોડાસા તાલુકા પંચાયતના આવેલા છે અને એનો વહીવટ પ્રમુખશ્રીના હાથે થતો હોય એમાં કોઈ નવે પ્રમાણે એવી વાત નહીં। જ્યારે સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ મહિલા સશક્તિકરણની ભલે વાતો મોટા પડે થતી હોય, પણ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વહીવટ જ્યારે એમના પતિદેવો કરતા હોય તો આમાં મને અજુકતું કંઈ લાગતું નથી। ધન્યવાદ।